નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન જેની અંદર પ્રકરણ 4નું આપણે પુનરાવર્તન ચાલુ છે. પ્રકરણ 4નું નામ છે ભારતનો સાહિત્યિક વારસો. જેમાં વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરની અંદર આપણે આ ચોથા પ્રકરણનો સારાંશ વિશે અભ્યાસ કર્યો હતો. આજે પ્રશ્ન વિશે અભ્યાસ કરવાનો છે. જેમાં પ્રશ્ન 1 છે, પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો અથવા પ્રાચીન ભારતીય સાહિત્ય વિગતે જણાવો. તો જવાબ જોઈશું હવે. ઋગ્વેદ ભારતીય સાહિત્યનો અતિ પ્રાચીન અને 10 ભાગમાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે. તેમાં કુલ 1028 ઋચાઓ છે. મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. ઋગ્વેદ પછી સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ આ 3 વેદો રચાયા છે. વેદો પરથી બ્રાહ્મણ ગ્રંથો રચાયા છે. તે તત્વજ્ઞાનથી ખૂબ ભરેલા છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે આપણો ઋગ્વેદ છે એ ભારતને કે સાહિત્યનો અતિ પ્રાચીન છે અને 10 ભાગમાં એને વહેંચવામાં આવ્યો છે. તેમાં કે 1028 જેટલી ઋચાઓ છે અને મોટા ભાગની જે ઋચાઓ છે એ દેવોને લગતી સ્તુતિઓ છે. ઋગ્વેદ પછી વિદ્યાર્થી મિત્રો 3 આપણે વેદો છે, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. તો વેદો પછી બ્રાહ્મણ ગ્રંથો રચાયા છે. તે પણ કે તત્વજ્ઞાનથી ભરપૂર છે. એ પછી દાર્શનિક સાહિત્ય તરીકે જાણીતા બનેલા ઉપનિષદો રચાયા. તે સંવાદના સ્વરૂપમાં છે. બૃહદારણ્યક અને છાંદોગ્ય એ પ્રારંભના ઉપનિષદો છે. એટલે કે દાર્શનિક સાહિત્ય તરીકે આપણે જાણીતા બનેલા જે ઉપનિષદો સ્થાપત્ય છે તે સંવાદના જે રૂપમાં રજૂઆત થાય છે. બૃહદારણ્યક અને જે છાંદોગ્ય છે એ પ્રારંભના ઉપનિષદો છે. આ સમયે વેદાંગ સાહિત્ય રચાયું છે. તેમાં કે કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર એવા વિષયોનો સમાવેશ થયેલો છે. આ સમયમાં મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ સંસ્કૃત ભાષામાં અષ્ટાધ્યાયી નામનો પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ તૈયાર કર્યો છે. એટલે કે વેદાંગ સાહિત્ય રચાયું છે એ સમયમાં. તેમાં કે કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રીનો વિષય વસ્તુ સમાયેલો છે. એ ઉપરાંત કે મહાન વ્યાકરણ શાસ્ત્રી જે પાણિની છે એ પણ કે એમને સંસ્કૃત સાહિત્યમાં અષ્ટાધ્યાયી નામનો પ્રખ્યાત ગ્રંથ તૈયાર કર્યો છે. પ્રાચીન ભારતીય સાહિત્યમાં મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારત મુખ્ય છે. પ્રાચીન યુગ દરમિયાન સંસ્કૃત ભાષામાં ધાર્મિક અને લૌકિક સાહિત્ય રચાયું. તેમાં પુરાણો, વિવિધ કલાઓ, તત્વજ્ઞાન, ગણિત અને વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો તથા સ્મૃતિ ગ્રંથો મુખ્ય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે પ્રાચીન ભારતની અંદર સાહિત્યમાં મહાકાવ્યો હતા રામાયણ અને મહાભારત. પ્રાચીન યુગ દરમિયાન કે સંસ્કૃત સાહિત્યની અંદર પણ કે ધાર્મિક અને લૌકિક સાહિત્ય રચાયું. તેમાં કે વિવિધ પ્રકારની કલાઓ છે, પુરાણો છે, તત્વજ્ઞાન, વિજ્ઞાન, ગણિત વગેરે શાસ્ત્રોનું કે સ્મૃતિ ગ્રંથમાં મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે.
ત્યારબાદ છે પ્રારંભિક બૌદ્ધ ધાર્મિક સાહિત્ય પાલી ભાષામાં લખાયું. તેમાં ત્રિપિટક તરીકે ઓળખાતા સુતિપક, વિનય પિટક અને અભિધમ પિટક નામનો ગ્રંથ મુખ્ય છે. બૌદ્ધ સાહિત્યમાં મલિંદ પન્હો એક મહત્વનો ગ્રંથ છે. એટલે કે પ્રારંભિક જે બૌદ્ધ ધાર્મિક સાહિત્ય હતું એમાં પાલી ભાષામાં કે લખાયેલું હતું એ પાછું ત્રિપિટક તરીકે ઓળખાતું હતું. જે સુત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકના મુખ્ય ગ્રંથો છે. બૌદ્ધ સાહિત્યની અંદર કે મલિંદ જે પન્હો છે એ પણ મહત્વનો ગ્રંથ છે. ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ ગણાય છે. આ સમયમાં કવિવર કાલિદાસ, ભૌભૂતિ, ભારવી, ભૃતુહરિ, બ્રહ્મભટ્ટ, માઘ વગેરે મહાન સાહિત્યકારો થઈ ગયા. એ પછી સમયમાં શંકરાચાર્ય ભાષ્યની રચનાઓ કરી. એટલે કે જે ગુપ્ત યુગ છે વિદ્યાર્થી મિત્રો, એ ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય અને નાટકોનો વિકાસ સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. આ સમયમાં કવિવર કાલિદાસ છે, ભૌભૂતિ, ભારવી, ભૃતુહરિ, બ્રહ્મભટ્ટ, માઘ જેવા મહાન સાહિત્યકારો થઈ ગયા. અને એમના પછીના સમયમાં શંકરાચાર્ય ભાષ્યની પણ રચનાઓ કરી છે. પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ 4 દ્રવિડ કુળની ભાષામાં સાહિત્ય રચાયું. તેમાં તમિલ સૌથી પ્રાચીન ભાષા. એટલે કે પ્રાચીન સમયની અંદર તમિલ છે, તેલુગુ છે, કન્નડ છે અને મલયાલમ એ 4 દ્રવિડ ભાષાઓનું સાહિત્ય રચાયું છે. અને તેમાં તમિલ ભાષા છે એ સૌથી પ્રાચીન ભાષા તરીકે ઓળખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું નવો પ્રશ્ન કે મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો. તો મધ્ય યુગના આરંભમાં ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાયું. આ યુગમાં અભ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ થયો. મધ્ય યુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષાઓમાં ઘણું તમિલ સાહિત્ય રચાયું. એટલે કે મધ્ય યુગની અંદર ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષાનું સાહિત્ય રચાયું છે. આ યુગમાં અભ્રંશ ભાષાઓમાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ થયો છે. અને મધ્ય યુગ દરમિયાન દ્રવિડ કુળની જે ભાષાઓ છે એઓમાં પણ કે તમિલ સાહિત્ય આપણને જોવા મળે છે. આ સમય દરમિયાન તેલુગી ભાષામાં રામાયણ અને મહાભારતનું ભાષાંતર થયું. તેમજ વ્યાકરણ ગ્રંથો, વિજ્ઞાન વિષયક ગ્રંથો અને કેટલાક લૌકિક સાહિત્યના ગ્રંથો રચાયા. મધ્ય યુગમાં મલયાલમ ભાષામાં સાહિત્ય રચવાનું શરૂ થયું. દિલ્હીના સલ્તનકાળ દરમિયાન હિન્દી ભાષાના 2 સ્વરૂપો વજ્ર અને ખડી બોલીમાં અનેક ભક્તિ ગીતો રચાયા. એટલે કે આ સમયગાળો જે વિદ્યાર્થી મિત્રો તેલુગી ભાષાની અંદર રામાયણ ને મહાભારત હતું એટલે એનું ભાષાંતર કરવામાં આવ્યું. તેમજ જે વ્યાકરણ ગ્રંથો હતા, વિજ્ઞાન વિશે ગ્રંથો હતા એમનું કે લૌકિક રીતે વિવેચન કરવામાં આવ્યું. મધ્ય યુગની અંદર કે મલયાલમ ભાષામાં સાહિત્ય પણ રચવાનું શરૂઆત થયું. એ ઉપરાંત કે દિલ્હી સલ્તનકાળ દરમિયાન હિન્દી ભાષામાં 2 સ્વરૂપો રચાયા જે કે વજ્રબાદ અને ખડી બોલી. એમાં પણ ભક્તિ ગીતો રચાયા. રાજસ્થાની ભાષામાં આલ્હા, ઉદલ, બિસલદેવ રાસો નામના પ્રખ્યાત વીરગાથાઓ રચાઈ. મુલ્લા દાઉદ રચિત ચંદ્રાયન અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. જો કે આ સમય દરમિયાન પ્રાચીન ગ્રંથો પરના ભાષ્ય ગ્રંથો સંસ્કૃત ભાષામાં રચાયા હતા. એટલે કે જે રાજસ્થાનની ભાષામાં જોઈએ તો કે જે આલ્હા છે, ઉદલ,
બિસલદેવ નામે વિખ્યાત કે વીર ગાથાઓની રચના થઈ છે. મુલ્લા દાઉદ રચિત જે ચંદ્રાયન અવધ ભાષા જે છે એ સૌથી જૂની ગ્રંથ રચાયો છે. જો કે આ સમય દરમિયાન પ્રાચીન ગ્રંથો પરના જે ભાષ્ય ગ્રંથો છે એ પણ કે સંસ્કૃત ભાષામાં એની રચના થઈ છે. સલ્તન કાળમાં ફારસી દિલ્હીના સુલતાનોની જે છે એ સુલતાનોની રાજભાષા હતી. તેની સાહિત્યની અસર સ્વરૂપે અનેક ફારસી શબ્દોની ભારતીય ભાષાઓમાં સમાવેશ થાય છે. કબીર જેવા ભક્તિ માર્ગના અનેક સંત કવિઓએ લોક ભાષામાં ઉપદેશ આપ્યો. કબીરના દોહરા લોક સાહિત્ય તરીકે જાણીતા બન્યા. કબીરની રચનાઓ મુખ્યત્વે સંધુકડી જે છે એ સંધુકડી લોકબોલીમાં છે. એટલે કે સલ્તન કાળની અંદર ફારસી દિલ્હીના સુલતાનોની કે મુખ્ય રાજભાષા હતી. સાહિત્યના અસર સ્વરૂપે ફારસી શબ્દોને ભારતીય ભાષામાં સમાવેશ કરવામાં આવ્યો. જે કબીર છે એવા ભક્તિ માર્ગના અનેક સંત કવિઓએ લોક ભાષામાં એમને ઉપદેશ આપ્યો. કબીર દોહરા લોક સાહિત્ય તરીકે જાણીતા બન્યા. કબીરની રચનાઓ મુખ્યત્વે સંધુકડીમાં બોલાતી હતી. આ સમયમાં અવધી ભાષામાં મલિક મુહમ્મદ જાયસીએ જે પદ્માવત નામના મહાકાવ્ય અને સંત તુલસીદાસે રામચરિતમાનસ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો. બંગાળના કે સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળના જે કૃતિવાસે રામાયણ, કવિ ચંડીદાસે ગીતો, સંત ચૈત્ય ભક્તિ ગીતો રચ્યા છે. એટલે કે અવધી ભાષાની અંદર મલિક મુહમ્મદ જાયસીએ પદ્માવત નામના મહાકાવ્ય અને સંત તુલસીદાસે રામચરિત માનસ નામનો ગ્રંથ રચ્યો છે. અને બંગાળના સુલતાનોએ પ્રોત્સાહન મળતા એ લોકોએ પણ બંગાળીમાં કૃતિવાસે રામાયણ, કવિ ચંદીદાસે કે ગીતો અને સંત ચૈત્યને ભક્તિ ગીતો રચ્યા છે. નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં અને નામદેવ તથા એકનાથે મરાઠી ભાષામાં તેમજ મીરાબાઈએ રાજસ્થાન અને ગુજરાતીમાં પ્રખ્યાત ભક્તિપદો રચ્યા છે. એટલે વિદ્યાર્થી મિત્રો શું કહે છે, જો જે નરસિંહ મહેતા છે એ ગુજરાતી ભાષામાં અને નામદેવ જે છે અને એકનાથ જે મરાઠી ભાષામાં તેમજ મીરાબાઈ છે રાજસ્થાની અને ગુજરાતીની અંદર પ્રખ્યાત ભક્તિ ગીતોની રચના કરી છે. કાશ્મીરમાં જૈનુલ અબિદીનના આશ્રયે મહાભારત અને રાત તરંગની જેવા સંસ્કૃત ગ્રંથોની ફારસીમાં અનુવાદ થયું છે. એટલે કે કાશ્મીરમાં પણ જૈનુલ અબિદીન નામના જે આશ્રયે મહાભારત અને રાત તરંગની જેવા ગ્રંથો લખ્યા હતા એ પણ કે ફારસી ભાષામાં એનો અનુવાદ થયું છે. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે આ મુક્ત માલ્યદા નામનો ગ્રંથ રચ્યો છે. મુગલ બાદશાહ બાબરે તુતુકે બાબરી અને બાદશાહ જહાંગીર જે છે એ જહાંગીરે તુજુકે જહાંગીર નામની આત્મકથાઓ તુર્કી ભાષામાં લખી હતી. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ મુક્ત માલ્યદા છે ગ્રંથ એ કે વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવ એ લખ્યો છે. જ્યારે મુહમ્મદ શાહ બાબરે તુજુકે બાબરે અને બાદશાહ જહાંગીરે તુજુકે જહાંગીર નામની આત્મકથા રચી છે. એ ઉપરાંત કે જે હુમાયુ છે એ હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા હુમાયા નામના લખી છે. બાદશાહ અકબરના સમયમાં અબુલ ફજરે કે ફારસી ભાષામાં આયને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો છે. તેમજ તેવા અકબરની આત્મકથા અકબરનામા લખી છે. એટલે કે જે હુમાયુની કે બહેન છે
બેગમ, એમને હુમાયુની આત્મકથા લખી છે. એનું નામ આપ્યું છે હુમાયુનામા. બાદશાહ અકબરના સમયમાં કે અબુલ ફઝલે ફારસી ભાષામાં પણ આયને અકબરની રચના કરી છે. એ અકબરની આત્મકથા છે એટલે અકબરનામા નામ આપ્યું છે. અબુલ ફઝલનો કે જે અબુલ ફઝલ છે એ અબુલ ફઝલનો ભાઈ ફૈજી ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેને અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. અકબરે કે સંસ્કૃત ગ્રંથનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી. અકબરના કે સમયમાં ઇતિહાસના અનેક ગ્રંથો રચાયા હતા. અબુલ ફઝલનો કે ભાઈ જે ફૈજી ફારસી છે એ કે ફારસી ભાષાનો કવિ હતો, એટલા માટે સંસ્કૃત સાહિત્યની અંદર જે સાહિત્ય રચાયા હતા એનું ફારસી ભાષામાં એને અનુવાદ કર્યું. અકબરે સંસ્કૃત ગ્રંથોનો કે અનુવાદ કરવા માટે એને અલગ ખાતાની પણ રજૂઆત કરી અને શરૂઆત એને કરી. છેલ્લે મુગલ બાદશાહ બહાદુર શાહ જફર ઉર્દુ ભાષાનો કવિ હતો. તો મધ્ય યુગ દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો, જે ભાષા સાહિત્યનો એક મહત્વની ઘટના ગણાય છે. આ ભાષામાં વલી, મિર્દત, મીર તકી મીર, નજીર અકરબદાબાદી, અસલુદ્દા ખાન, ગાલિબ વગેરે મહાન કવિઓ થઈ ગયા. એટલે કે બાદશાહ જે છે બહાદુર શાહ જફર એ પણ કે ઉર્દુ ભાષાનો કવિ હતો, એટલે એને પણ કે ઉર્દુ ભાષામાં સાહિત્યની રચના કરી. જેમ કે વલી છે, મિર્દર છે, મીર તકી છે, નજીર અકબરાબાદી, પછી ગાલિબ એ વગેરે ગ્રંથોની રચના એને કરી છે. 18મી સદી દરમિયાન ઉર્દુ ગ્રંથમાં લખાયા તેમાં મુહમ્મદ હુસેન આઝાદનો દરબારો અકબરી એક મહત્વનો ગ્રંથ હતો. એટલે કે 18મી સદીની અંદર ઉર્દુ ભાષાની અંદર ગ્રંથ લખાયા હતા, જેમાં મોહમ્મદ હુસેન જે છે આઝાદનો દરબારે અકબરી નામનો એક મહત્વનો ગ્રંથની રચના થયેલી હતી. વિદ્યાર્થી મિત્રો, આ જે મધ્યયુગકાલીન સાહિત્ય છે એની અંદર કયા કયા ભાષાની અંદર સાહિત્યની રચના થઈ છે અને કયા કયા કવિઓ લેખકોએ એની રચના કરી છે એની માહિતી તમારે આપવાની છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. તો નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લાના જે બડગાંવ છે એ બડગાંવ પાસે આવેલી છે આપણી આ નાલંદા વિદ્યાપીઠ. તો વિદ્યાર્થી મિત્રો, તમને દેખાતી છે આ આપણી છે નાલંદા વિદ્યાપીઠ. દેખાય છે ને? સરસ. તો નાલંદા જે ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતું, તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. 5મી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો હતો. એટલે કે જે આ નાલંદા વિદ્યાપીઠ છે એ સંસ્કૃતનું તીર્થધામ ગણવામાં આવે છે, જે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર છે. જે 5મી સદીમાં કે કુમારગુપ્ત રાજાએ અહીંયા કે એક વિહાર બંધાવ્યો હતો. મહાવીર સ્વામીએ અહીં 14 ચાતુર્માસ કર્યા હતા, તેથી તે જૈન તીર્થ બન્યું છે. ઈસુની 5મી થી 7મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણધામ તરીકે ખૂબ પ્રસિદ્ધિ હતી. દેશ પરદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને સંશોધન માટે આવતા. એટલે કે મહાવીર સ્વામીએ કે અહીંયા જ કે નાલંદા વિદ્યાપીઠની અંદર જ કે
14 ચાતુર્ય માસ કર્યો હતો. તેથી જ કે જૈન ધર્મનું આ તીર્થ માનવામાં આવે છે. અને ઈસુની 5મી અને 7મી સદી દરમિયાન આ નાલંદા વિદ્યાપીઠનું શિક્ષણધામ પ્રસિદ્ધ થયું, જે દેશ વિદેશના વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ અર્થે આવતા હતા. આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડાર હતા. અહીં વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. અહીંનો ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજના નામથી ઓળખાતો હતો. એટલે કે જે આ નાલંદા વિદ્યાપીઠ છે એની અંદર હસ્તલિખિત ગ્રંથો છે, એટલે કે હાથે લખેલા ગ્રંથો ઘણા ભંડાર ભરેલો છે. વિશ્વમાં શ્રેષ્ઠ ગણાય એવા ગ્રંથાલય અહીંયા છે નાલંદાની અંદર. એટલા માટે આ ગ્રંથાલય વિસ્તારને કે ધર્મગંજના નામે પણ ઓળખવામાં આવે છે. 7મી સદીમાં ચીની પ્રવાસી યુએન સાંગલે આ વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મના શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તે ચીન પાછો ગયો ત્યારે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે 7મી સદીની અંદર ચીની પ્રવાસી યુએન સાંગલે આ વિદ્યાપીઠની અંદર બૌદ્ધ ધર્મના શાસ્ત્રનો અભ્યાસ કર્યો અને જ્યારે ચીનમાં જવા માટે પાછો ગયો એ પહેલાં કે એને 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો અહીંયા ભારત દેશમાંથી એ ચીન લઈ ગયો હતો. નાલંદા વિદ્યાપીઠમાં 7 મોટા ખંડો હતા. તેમાં આશરે 300 વ્યાખ્યાન ખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે મઢો હતા. વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલા અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા. એટલે કે જે આ નાલંદા વિદ્યાપીઠ છે એ 7 મોટા ખંડોમાં બનેલી છે. આશરે કે 300 વ્યાખ્યાન ખંડો છે. વિદ્યાર્થીઓને રહેવા માટે મઢો છે. વિદ્યાપીઠના નિભાવ માટે કે દાનપાત્ર એક ગામમાંથી આવક મેળવીને વિદ્યાર્થીઓને જે રહેવા માટેનું ભોજન અને વસ્ત્રો પણ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા. નાલંદા વિદ્યાપીઠમાં તત્વજ્ઞાન, શિલ્પકલા, મંત્રવિદ્યા, ન્યાય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, યોગશાસ્ત્ર વગેરે વિષયનું તેમજ બૌદ્ધ ધર્મ અને વેદ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું. એટલે કે આ નાલંદા વિદ્યાપીઠની અંદર વિદ્યાર્થીઓને તત્વજ્ઞાન, શિલ્પકલા, મંત્ર વિદ્યાલય, યોગશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, વ્યાકરણ, ન્યાય વગેરે વિષયનું જ્ઞાન આપી અને એમને શિક્ષણ આપવામાં આવતું હતું. લગભગ 700 વર્ષ જૂની દેશ પ્રદેશમાં જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર નાલંદા વિદ્યાપીઠના આજે માત્ર જે ભગ્ન જે કહીએ છીએ ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે. લગભગ 700 વર્ષ જૂનું સુધી દેશ પ્રદેશમાંથી જ્ઞાનના અખંડ જ્યોત કે ફેલાવનાર જે નાલંદા વિદ્યાપીઠ છે આજે માત્ર કે ભગ્ન અવશેષો જ જોવા મળે છે. એટલે કે પહેલાં પ્રાચીન સમયમાં નાલંદા વિદ્યાપીઠ ખૂબ જ પ્રસિદ્ધ હતી. ત્યાં ખૂબ વિદ્યાર્થીઓ દેશ વિદેશમાંથી અભ્યાસ અર્થે આવતા હતા, પરંતુ આજે એક ખંડે બની ગયું છે. માત્ર અવશેષો પડ્યા છે. તો એ અવશેષો ભારતની ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ આપણને કરાવે છે. એ અવશેષના કારણે જ કે આપણે એને જાણી શક્યા કે આ નાલંદા વિદ્યાપીઠ આવી છે, એમાં જ્ઞાન આ રીતે મેળવાતું હતું. એ દરેક પ્રકારનું આપણને જ્ઞાન મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જ્યાં સુધી અભ્યાસ કર્યો, જેટલા પ્રશ્નોનો અભ્યાસ કર્યો, એ પ્રશ્નો તમારે ફરી ઘરેથી એક વખત પુનરાવર્તન કરી લેવાનું, વાંચી લેવાનું, જેથી ફરી એક વખત વાંચવાથી તમને વધારે યાદ રહેશે. એટલા માટે ફરી એક વખત વાંચી લેજો વિદ્યાર્થી મિત્રો, ભૂલતા નહીં, ઘરે એકવાર વાંચી લેવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ આટલા સુધી રાખીએ છીએ. હવે પછીનું લેક્ચર આવશે ત્યારે વિદ્યાર્થી મિત્રો આગળના જે આપણે પ્રશ્નો બાકી છે એ પ્રશ્નનો અભ્યાસ કરીશું. જય હિન્દ.